વેલકમ તો બધા મજામાં જ સ્વાગત છે અમારા નવા બ્લોગમાં। તો અમે જઈએ બારગામ જઈએ મિત્રો। હવે જैसे तो रात થઈ ગઈ છે, રાતના 6 વાગી ગયા છે। તો રાત થઈ ગઈ છે, આપણે જઈ તો જય માતાજી મિત્રો, હેલો ગાઈસ, તો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ। તો આજે અમે જવાના છીએ શ્રી સુરાપુરા ધામ પોળાક પાલ 10મા પાટોત્સવમાં। તો ચલો, મારા પપ્પા, મારી બેન અને મારા કાકાનો છોકરો એકલો, અમે 4 જણા જઈએ। જે 2 વાગે સૂતો હતો અને સવારે 4:30 ઉઠ્યો। અમે બધા વહેલા જ ઉઠી ગયા હતા સવારે જવા માટે। તો અમે પહોંચી ગયા છીએ વિશ્વેશ્વર રિક્ષામાંથી બસ સ્ટેન્ડે જવા। રિક્ષા પણ મળી ગઈ છે। તો આપણે અહીંયા પહોંચ્યા ને આપણે તાત્કાલિક રિક્ષા મળી ગઈ, જોઈ શકો છો મિત્રો। હજી આપણે પહોંચ્યા હતા ને આપણે સામે રિક્ષા, તો આપણે રિક્ષામાં બેસી ગયા અને થઈ ગયા હાલતા બસ સ્ટેન્ડ બાજુ। રિક્ષા ધીમે ધીમે હાલે છે પણ ટાઈમ જલ્દી જાય છે। પહેલાં તો મને એમ લાગ્યું પુલ ઉપર કેમ હાલ્યા જાય છે બધા, પછી ખબર પડી કે આપણે સવારમાં નીકળ્યા છીએ ને આ લોકો વોકિંગ કરવા નીકળ્યા છે। અહીંયા પીઝા અને પાણીપુરી ખાવાની અને સવારે વોકિંગ કરવાનું। આપણે ફાઇનલી બસ સ્ટેન્ડ પહોંચી ગયા છીએ મિત્રો। તમે જોઈ શકો છો આ છે રાજકોટનું બસ સ્ટેશન। કેવડું મોટું બસ સ્ટેશન છે મિત્રો। તમારે ક્યાંય બહાર જવું હોય ને બસ સ્ટેશન, શું તમે આવો છો? જો તમે આવતા હોય તો કોમેન્ટ કરજો। તો મિત્રો આપણે બસ સ્ટેન્ડ પહોંચી ગયા છીએ। હવે આપણે જવાનું છે બસ સ્ટેન્ડની અંદર। તો મિત્રો આપણે બસ સ્ટેન્ડમાં બ્લોગ ચાલુ કરી દીધો છે, જોઈ શકો છો। આજે એકલો તમે બધા રિએક્શન જોઈ શકો છો મિત્રો, કેમ કે હું બ્લોગ બનાવું છું અને રિયલ પબ્લિક બ્લોગ એને જ કહેવાય છે, પબ્લિકમાં બ્લોગ બનાવે એ। અહીંયા સવારમાં કેટલી ભીડ છે તમે જોઈ શકો છો મિત્રો। શું તમે રાજકોટમાં બસ સ્ટેશનમાં આવ્યા છો? જો તમે આવ્યા હોય તો આ શું તમે આ બધી જોયું છે? આવડો મોટો પંખો, આ બધી કલા, અહીંયા બસ છે, અહીં બધી ચરખોને એવું રાખેલું છે, બધી અલગ અલગ છે। તો ગાઈસ બસ સ્ટેન્ડમાં કેટલી પબ્લિક છે તમે જોઈ શકો છો। હું બ્લોગ બનાવું છું કોઈથી ડર્યા વગર। મિત્રો અહીંયા અલગ અલગ ફ્રેમ પણ રાખવામાં આવી છે। જો એકમાં પક્ષી છે, સિંહ છે, ઉપર લિફ્ટ જેવું છે, હોડિયું છે। અહીંયા બોર્ડ પણ મારવામાં આવ્યું છે, ખિસ્સા કાતરથી સાવધાન, તમારા મોબાઈલ પાકીટ અને ધ્યાન રાખ। ગાઈસ આપણે બસમાં બેસી ગયા છીએ ને આપણે ટિકિટ પણ લઈ લીધી છે। ટિકિટનું ભાડું કેટલું છે જોઈ શકો છો, 592 રૂપિયા। આપણી બસની કંડક્ટર છે લેડીઝ। તો ગાઈસ હું તમને આખી બસ બતાવું, તમે જોઈ શકો છો બસમાં કેટલા બધા જણા છે। બસમાં જાજા જણા તો નથી, બસ ખાલી છે અડધી। તો મિત્રો જોઈ શકો છો આપણે હે ને બસ મળી ગઈ છે, તો આપણે બસમાં બેસી ગયા છીએ। તો બસમાં કેટલા રૂપિયા આવ્યા? 169 રૂપિયા। એટલા રૂપિયા લીધા છે, મારી અડધી ટિકિટ જી। તો મિત્ર આની પેલી વાર આવ્યો, આની પેલા ક્યાંય ગયો જ નથી? આની પેલા હું ગયો તો મારા મોટા બાબા ભેગો, ત્યાં મજા કરી। તો ત્યાં 6 વાગે ગયો તો પછી પાછો અત્યારે બીજો દી છે અમારે, 2 દી ને વેલો ઉઠ્યો 6 વાગે મિત્રો। આની પેલા કોઈ દિવસ 2 વાગે ઉઠો ત્યાં બીજી વાર ઉઠો? હે તને કેવું લાગે? મને મજા આવે છે। મજા આવે? તાર પપ્પા તારે ઘરે ચિંતા કરતા હતા? હા ચિંતા કરતા હતા, ચિંતા ન કરતા ને હે ને હું પૂગી જાય અને પાછો આવતો રહીશ। વિજયથી તાર કઈ કેવું એને? વિજયથી તો એમ કેવું હે કે અમે હે ને મસ્તી કરી કે તમારે વકાલું પડ્યું હતું એટલે નો આવ્યા ને એવું હતું? હા। અકલાની ઘરે ચિંતા કરે કે ન કરે? તારી ઘરે ચિંતા કરે કે ન કરે? હું મોટો થઈ ગયો, મારા પપ્પા શું ચિંતા કરતા હશે, મોટો થઈ ગયો હું હવે, એવડો થઈ ગયો। હું તને અહીં ઘરે લેવા તાર પપ્પા એમ કેતા હતા ધ્યાન રાખજો અને કઈ જવા ન દેતા। તો ખોવાઈ જાવ એટલે, પણ હે ને હું મોટો થઈ ગયો હવે એટલે ખોવાય શું છે મિત્ર, હવારે થઈ ગયું છે। તો ગાઈસ હું તમને બહારનો નજારો બતાવું, જોઈ શકો છો દિવસ ઉગી ગયો છે, તો એ પણ કેટલી બસ સ્ટેશનમાં ભીડ છે। બ્લોગ બનાવી છે।
તને બ્લોગ બનાવવામાં મજા આવે? હા, મને બહુ મજા આવે છે. હું મારી ફેસબુક આઈડી બનાવું છું અક્ષ સોલંકી. આઈડી સર્ચ કરજો એટલે હશે મારા બ્લોગ. હજી મેં બ્લોગ બનાવવાનું છે ને, પહેલો બ્લોગ મૂક્યો, હજી બીજો બ્લોગ હું મૂકીશ. તો તમે જોજો મારા બ્લોગ છે ને, હું બ્લોગ મૂકવાનો હવે. અને મારા વિડીયોમાં જેનું પ્રમોશન કરી નાખ્યું, બોલો એની આઈડી કહીને આવું જ કરવાનું. હાવ કઈ આવું જ કરવાનું. કઈ નહીં કે મેં તો હે ને મારી આઈડી બનાવી, તમે તો નથી બનાવી. મેં મારી આઈડી ફેસબુકમાં બનાવી, તમે મને શીખવાડ્યું છે, તો આપણે નો હાલે મિત્રો. તારું પ્રમોશન તો મારી આઈડી માં વિડીયો થઈ ગયું. તો મિત્રો બસ હાલતી થઈ ગઈ છે ને બસ સ્ટેશન ની બહાર નીકળે છે ધીમે ધીમે. મિત્રો આપણી બસ ઉપડી ગઈ છે હવે. તો આપણી બસ ઉપડી ગઈ છે. મિત્રો આપણી બસ છે ને બાયડે નીકળી ગઈ છે. બીજી બસ છે, આપણે આપણી બસ માં છે ને બેઠા છીએ. તો હું તમે આ બસ સ્ટેન્ડ આવ્યા હો તો તમે કોમેન્ટ કરજો. મોટી બસ સ્ટેન્ડ હો, મેં પહેલી વાર આવી. હું પહેલી વાર આવ્યો આજે. પહેલી વાર આવ્યો. તો મિત્રો હું બસ સ્ટેન્ડ થી નીકળી ગયો હું. બસ સ્ટેન્ડ થી નીકળી ગયા હું. ઘરે જાઓ. ઘરે જાઓ નહીં. યાર જાઓ. આગળ આગળ તમને ખબર છે. આગળ આગળ તમને ખબર પડી જાય આપણે ક્યાં જાય છે. ગાઈસ, શું તમે લોકો આ બ્રિજ નીચેથી નીકળ્યા છો? જો નીકળ્યા હોય તો કોમેન્ટ કરજો. આ બ્રિજ કેવડો મોટો છે. આ કયો બ્રિજ છે કોમેન્ટમાં કહેજો અને કોમેન્ટમાં જણાવતા રહેજો બધું. તો ગાઈસ, આપણે કેસરી પુલ વટી ગયા છીએ, આગળ વધ્યા. આ કયું વળી સર્કલ છે જ્યાં પતંગિયું રાખવામાં આવ્યું છે? કોમેન્ટ કરજો. ગાઈસ, આપણે ચડી ગયા છીએ અમદાવાદ હાઈવે. તો અમદાવાદ હાઈવે ચડી ગયા તો મેં બારીમાંથી જોયું તો બહાર જોયું તો સુરત દાદા આપમાં ચડી ગયા છે અને દ્રશ્ય કેવું લાગ્યું છે? રમણીય દ્રશ્ય લાગી રહ્યું છે. શું તમે પણ આવું દ્રશ્ય જોયું છે? કોમેન્ટ કરજો. મને તો આ દ્રશ્ય ખૂબ જ સુંદર અને સરસ લાગ્યું. જય સુરત દાદા. તો મિત્રો, રોડ વિચાર શું છે તમે કોમેન્ટ કરીને કહેજો કે આવડું મોટું ટ્રક શેનો છે? અમદાવાદ હાઈવે પર આ બ્રિજ નું કામ ચાલુ છે, જોઈ શકો છો. અમે અત્યારે પહોંચ્યા છીએ ઠીકરિયાળા. તો મિત્રો, આ ડુંગર તમે જોઈ શકો છો. આ છે ચોટીલા માતાજીનું મંદિર. આ ડુંગર ઉપર અહીંથી ડુંગર કેવો લાગે છે જોઈ શકો છો. ઝૂમ કર્યું છે મેં, તો તમે પણ માતાજીના દર્શન કરી લ્યો. તો ગાઈસ, આજે પૂનમ છે અને બધા લોકો ચામુંડા માતાજીના દર્શન કરવા આવે છે. જો છો આજે ઘણા લોકો દર્શન કરવા આવે છે અને ઘણા. તો મિત્રો, અહીંયા આજે ટ્રાફિક બહુ છે કેમ કે પૂનમ છે. માતાજીની પૂનમ એટલે ભાઈ ભક્ત દર્શન કરવા. તો ગાઈસ, તમે ચોટીલા હાઈવે પર ટ્રાફિક જોઈ શકો છો. ફૂલ ટ્રાફિક છે. અત્યારે કેટલા વાગ્યા છે? 7:34. કેટલો ફૂલ ટ્રાફિક છે સવારનો. આજે પૂનમ છે એટલે ઘણા દૂર દૂરથી ચાલીને પગપાળા માતાજીના દર્શન કરવા આવે છે અને પૂનમ ભરવા પણ આવે છે. ઘણા ભાવિ ભક્તો આજે ઉમટી પડ્યા છે અને ઘણા સંઘ લઈને અને રથ લઈને પણ આવે છે. મને બહુ નામ તો ખબર નથી, હું તમને ખબર છે કહું છું. જોઈ શકો છો આ વિડીયોમાં તમને બતાવું છું. આ સંઘ લઈને આવે છે, વાજતે ગાજતે ડીજે ચાલુ કરીને. તો કેટલો ટ્રાફિક છે જોઈ શકો છો. ભાઈ ભક્તો અત્યારે ચોટીલા માતાજીનું દર્શન કરવા જાય છે. પાલખી લઈને પણ ઘણા લોકો આવે છે, ગીતો કરતા ડિસ્કો કરતા, ડાન્સ કરતા, મોજ કરતા. તો ગાઈસ, અત્યારે ચોટીલા બસ ઉભી રહી હતી તો એક દિવ્યાંગ ભાઈ આવ્યો કે મારે બસમાં બેવું છે કે ડ્રાઈવર સાહેબ શું કીધું, કંડક્ટર છે નહીં, કે કંડક્ટર હોય ગ્રીન લાઈન ચોકડીએ ઉતરી જાય, કે આખો દી બસમાં કંડક્ટર હોતા નથી કે
સવારે એક જ વાર 5:30 કંડક્ટર આવે છે, આખો દી કંડક્ટર હોતા નથી. તો કે હું બેસવા દઉં નહીં કે કંડક્ટર હોય તો આવો હોય છે. બાકી કંડક્ટર વિના તમને બેસાય નહીં. કોઈ પેસેન્જર પણ લીધા નથી બસ સ્ટેન્ડેથી. એ ભાઈ એવું કીધું કંડક્ટર બેસવાનું નથી કે મારું કઈ આમાં હાલે નહીં કે આમાં સરકારને એટલું જ કહેવાનું કે કંડક્ટર હોય નહીં તો પાછળ કેટલી બધી સીટો ખાલી છે, આમાં શું કરવાનું શું? મુસાફર લોકોને આવી રીતે હેરાન થવાનું. તમને બતાવું કે પાછળ કેટલી સીટો ખાલી છે, તમે જોઈ શકો છો. ગાઈસ, આ બધા ભાવિ ભક્તો ચોટીલા મંદિરે માતાજીના દર્શન કરવા જાય છે અને અમુક પુણ્ય ભરવા જાય છે. તો તમને જોઈ શકો છો વિડીયોમાં કેટલા બધા લોકો ચાલીને અને સંઘ લઈને પાલખી લઈને જાય છે. તો આ વિડીયોમાં તમે દેખાય જ છે. આ રીતના માંડવા આગળ ઘણા છે અને આ લોકોની સેવા માટે રાખેલા છે બધા. આ વરી કયું નવું તોલ નાકું બને છે મિત્રો? તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. તો મિત્રો આપણે સાયલાથી આગળ થોડીક બસ ઉભી રાખી છે શ્રીજી હોટલમાં, કેમ કે ચા નાસ્તો પણ કરી લઈએ આપણે. આ છે શ્રીજી હોટલ. આપણે બાથરૂમ પાણી હમણાં જઈ આવી. મારા પપ્પા આવે એટલે ઠેલો પકડે, ઠેલો મારા હાથમાં છે. બીજું આવે પછી આપણે જઈ દેખા ભાઈ આપણે સામે જોવે છે, બ્લોગ બનાવું છું. તો મિત્રો આપણે ચા પાણી નાસ્તો કરી લઈએ ગાડી બસ જવાનું. અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો. નેક્સ્ટ બ્લોગ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. નેક્સ્ટ બ્લોગ મળીએ હવે પાર્ટ 2.